સામે તમે જે રસ્તો જોઈ રહ્યા છો તે ભરૂચ જિલ્લાના જડેશ્વર ચોકડી બાજુથી આવે છે ને ત્યાંથી જ આપણને અહીંયા કબીરવડ સુધી આવવાની તમામ વાહનો મળી જશે। તો અત્યારે અમે ફાઇનલી કબીરવડ બસ સ્ટેશને પહોંચી ગયા છીએ। જે મિત્રો આ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને બને એટલે તમામ લોકો સુધી શેર કરી દો। જે કોઈને કબીરવડ જોવા માટે આવવું હોય તો એ આ વિડીયો જોઈને આસાનીથી અહીંયા સુધી આવી શકે। તો ચાલો હવે આપણે આગળ જઈએ। હું ને મારો મિત્ર વિજય બંને આવેલા છીએ અને વિડીયોમાં તમે ફૂલ સપોર્ટ કરતા રહેજો। તો જો પાણી પીવે છે, લાય પાણી આ। તો હવે હું પાણી પી લઉં છું, તરસ લાગી છે એટલે। કબીરવડ જવા માટે આપણે હોડીની અંદર બેસવાનું રહેશે। તો જો આ હોડીનું બોર્ડ મારેલું છે, જે તમે સામે જોયે જય માતાજી હોડી ઘાટ સર્વિસ। તો એમાં બેસીને તો આપણે જવાનું છે હવે। તો જોઈ લો આ અંદર છે આગળનો। તો જો અત્યારે હવે આપણે આગળ જઈ રહ્યા છીએ। રસ્તામાં આવું બધું તમને મળી રહેશે, કાચરા ખાવાનું બધું। આપણે અહીંથી નર્મદાના સામા કાંઠે જવાનું છે। તો એની માટે આપણે પેલા હોડીમાં બેસવાની ટિકિટ લેવાની રહેશે। તો ચાલો આપણે પેલા ટિકિટ લઈ લઈએ આ જગ્યાએથી। તો ચાલો હવે આપણે આગળ જઈએ, હોડીમાં બેસવાનું છે અને આગળ અમારી ટિકિટ લઈ લીધી છે। તો મિત્ર આગળ ઊભો છે। ટિકિટ લઈ લીધી? જો આવી ટિકિટ આવે કઈ રીતે છે? ટિકિટ આપે છે। તો મિત્રો કબીરવડ હોડીમાં જવા માટે ભદ્રેશ તો આ કોણ? હાલો હોડીમાં બેસી જવાનું। ના ના બેસી અત્યારે હું કબીરવડના ગેટની સામે છું અને કબીરવડ મારી સામે છે। જો તમે આ રીતે જોવો છો કઈ રીતે આ ગેટ છે, આખો કબીરવડ। અને હવે આપણે આગળ જઈશું। તો જે રીતે જો આ ડિઝાઇનથી બનાવેલું, અત્યારે જે હું તમને વડ બતાવું છું મેં આની પહેલાં અપલોડ કરેલો છે। તો એ વિડીયો જોઈ આવજો, એમાં મેં આખો વડનો વિડીયો લીધેલો છે। જો લોકો બધા આવી રહ્યા છે કઈ રીતે।
જો આ ઈ જ છે. તો હાલો આપણે ક્યાં લઈ લેવી હવે આપણે કાકા ભાઈ ખમો ખમો એ પૂછડી માથે પગ દેવાઈ ગયો. તમે જે અત્યારે ભક્તિ ચોક જોઈ રહ્યા છો તેની સામે કબીર મંદિર આવેલું છે. તો આપણે ત્યાં સંત કબીરના દર્શન કરી આવી. પહેલા સકલાઓને દાણા નાખવા માટે ભક્તિ ચોક જ્યાં બનાવેલો છે. તો અત્યારે હું ગુરુ ગાદી જે હોલ છે એની અંદર આવી ગયો છું. તો જો આ રીતે કાંઈ બેસવાનું આખું હોલ છે. સંત કબીર સાથે જીવનમાં જે ઘટનાઓ થઈ હોય એના સામે ફોટા રાખેલા છે. અલગ અલગ વણાટ કામ કરતા હોય એવા અને સંત કબીર વડ અને એવા બધા અલગ અલગ ફોટાઓ છે. આ સંત કબીરનું મંદિર 2 મંજિલનું છે અને સરસ મજાનું છે. અને સંત કબીરનો ઇતિહાસ મેં આની પહેલાંના વિડીયોની અંદર બતાવેલો છે. જે વડનો આપણે વિડીયો બનાવેલો છે એની અંદર. તો એ વિડીયો પણ પહેલાં જોઈ આવજો અને ત્યાર પછી આ વિડીયો જોજો. બંને મસ્ત વિડીયો છે. તો કબીર મહારાજ મંદિર જે અહીંયા લખેલું છે કબીર વડ. અને ગુજરાતની અંદર 1 થી 2 જ મંદિર આવેલા છે. એમાંનું આ એક પ્રાચીન મંદિર છે. તો હવે આપણે સંત કબીરના દર્શન કરવાના છે. તો દર્શન કરવા જતાં પહેલાં આપણે એને એક દુહાની શરૂઆત કરીએ કે જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજો જ્ઞાન, મોલ ન કરો તલવાર કા, ખાલી રહેને દુનિયા. તો આ સંત કબીરનો એક દુહો હતો. હવે આપણે મંદિરની અંદર જઈએ. તો આ ઉપરનો ભાગ છે. ત્યાં સામે વાળી સીડી છે. સામેથી પણ ચડી શકો છો. અને એક આ બાજુ છે.